શીખવે તે શિક્ષણ અને કેળવે તે કેળવણી ઉક્તિને ચરિતાર્થ કરતી રાજકોટ શહેરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા ક્રિસ્ટલ સ્કૂલ બાળકના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ હોય છે. શાળાના સમગ્ર વર્ષ દરમિયાન પ્રવૃત્તિલક્ષી શિક્ષણની સાથે મેગા ઇવેન્ટ દ્વારા દરેક બાળક, વાલી અને શિક્ષકોને સાથે જોડવાનો પ્રયત્ન કરે છે. ત્યારે શાળાના જ બાળકો વિશાળ સંખ્યામાં રોબોટિક્સ અને AI એક્ટિવિટી ઝોન, વોટર એનિમલ શો, ઇનોવેટિવ શો, ટ્રેડિશનલ પેપર શો, ધ ગ્રેટ ગોલ્ડન ફેરીલેન્ડ, સ્કલી ઝોન, પેરેન્ટિંગ ઝોન, મેથ ઝોન, સાયન્સ ઝોન, લેંગ્વેજ ઝોન, હેલ્થ ઝોન, લાઈવ પરફોર્મન્સ, કિડ ઝોન એન્ડ ફૂડ ઝોન, ગેમ ઝોન, યુનિવર્સ થીમ, માર્કેટ થીમ, ફ્લાવર વેલી, સંસ્કૃતિ ઝોન ટાઇટલ અંતર્ગત પોતાની આવડત રજૂ કરશે. आरोही सिंह विवेक भाई, क्रिस्टल पब्लिक स्कूल, स्टैंडर्ड 6 इंग्लिश मीडियम. बहुत अच्छा. सेव अर्थ, मैं उसकी स्पीच आपको देती हूँ. स्टॉप पॉल्यूशन, अवॉइड प्लास्टिक एंड कीप वाटर एंड एयर क्लीन. सेव वाटर, यूज वाटर wisely and avoid wasting it. Save trees, trees clean the air and provide oxygen. Recycle waste and use items to again reduce garbage. Thank you. I am Angel Parmar from Standard 11th English Medium Commerce. Firstly, I am so lucky to be a student of Crystal School because here every student get chance to expose their skills, and in our Crystal Skill Expo, we include art gallery, AI project presentation, dance, drama, etc. Art gallery, like we are participate in our art gallery, and here we like charcoal painting, waste makeup material painting, then cloth painting, glass painting, mandala art, etc. પલક ગણાત્રા, પલક સર. ક્રિસ્ટલ સ્કૂલ દર વર્ષે એક મેગા ઇવેન્ટ કરે છે. એમાંથી આ વર્ષે અમે ક્રિસ્ટલ એક્સપો કર્યો છે, જેની અંદર કેજીથી લઈને ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ, સાયન્સ સુધીના બાળકોએ 3000 જેવા બાળકોએ ભાગ લીધો છે. જેનાથી બાળકોની સ્કિલ ડેવલપ થાય છે અને અલગ અલગ પ્રોજેક્ટમાં AI પ્રોજેક્ટ છે, વોટર શો છે, ફેશન શો છે, ગોલ્ડન સર્કસ છે, કોમર્સ ઝોન બનાવ્યા છે, ગેમ ઝોન બનાવ્યો છે, ફૂડ ઝોન બનાવ્યો છે, જેથી બાળકોની અંદર રહેલી નાનાથી નાની એક્ટિવિટી બહાર આવે, જેથી બાળકનું સારું ડેવલપમેન્ટ થઈ શકે. મારું નામ ઝાલા સત્યરાજસિંહ છે. એક્સપો એકદમ સરસ છે. અત્યારે જે બધા વિદ્યાર્થીમાં જે સ્કિલ હોય તેની માટે આ એક્સપો કરવામાં આવ્યું છે. જે અલગ અલગ જે વિદ્યાર્થીમાં જે સ્કિલ હોય તે પ્રમાણે બધી અલગ અલગ ફિલ્ડ રાખવામાં આવેલી છે. જેમ કે અમારું ફિલ્ડમાં અત્યારે અમે છીએ સાયબર ક્રાઇમમાં. અત્યારે જે સાયબર ક્રાઇમ જે વધતો જાય છે તેના વિશે અમે બધાને માહિતી આપીએ છીએ કે તેનાથી કેવી રીતે બચવું, કઈ રીતે તે સાયબર ક્રાઇમ થાય છે. જો તમારી સાથે સાયબર ક્રાઇમ થઈ ચૂક્યો છે તો તમે તેની કમ્પ્લેન ક્યાં કરાવી શકો છો, ત્યાંથી તમે તેનાથી બહાર કેવી રીતે નીકળી શકો છો. તેમાં અત્યારનો લેટેસ્ટ સ્કેમ હાલે છે, ડિજિટલ અરેસ્ટવાળો સ્કેમ હાલે છે. તેવી રીતે ક્રેડિટ કાર્ડના અલગ અલગ રીતે સ્કેમ થાય છે. એમાં રીતે અલગ રીતે અમારે આમાં બધાય સમજાવીએ છીએ કઈ રીતે આપણે તે સ્કેમ થાય છે તેમાંથી બહાર કઈ રીતે નીકળવું. આ રીતે બધાને જેમ જેની જે અનુકૂળતા હોય તે જે વિદ્યાર્થીને જેમાં તે ફિલ્ડમાં તે સારો હોય છે તે પ્રમાણે તેને રાખવામાં આવ્યો છે અલગ અલગ જગ્યાએ. આ રીતે કરવામાં આવે. લોકોને એ જ અપીલ છે, અત્યારે જે સોશિયલ મીડિયાનો જમાનો વધતો જાય છે તેનાથી સાયબર ફ્રોડ કરવાવાળા પણ આવી રીતે અલગ અલગ રીતે તમને ફ્રોડ કરતા જોવા મળે છે. તે લાલચમાં આવીને કોઈ પણ પ્રકારની લિંકમાં ક્લિક ન કરવું, કોઈ પણ ફોન આવે તો તેમાં કોઈની સાથે OTP શેર ન કરવો. એ રીતે અવેરનેસ આપણે રાખવી જોઈએ, જે આપણી પર્સનલ ડિટેલ કોઈની સાથે શેર ન કરે થાય એનું ધ્યાન રાખવું જોઈએ. My name is Trishali Jadeja. I'm from Crystal Schools. Actually, there has been organized a science expo on the date of 20th, 21st and 22nd December. We are really thrilled to announce that our expo is totally based on the cultural events. And as we can talk about rest of the expos, they are completely based on, some AI aspects and robotic aspects. But over here, we are organized in such a way that all the cultural as well as all the scientific events are there present in same roof. We are welcoming all the parents, all rest of the school teachers and students also to come here together and give some same and encourage students and give some ideas which will help students to build up a better future India. Approx you can say 1500 plus we can say. Actually it is more than that, but this is what I'm giving a rough expo. Each and every student has encouraged a lot. Even the parents are really real children. They are cooperating with us a lot, and this is a huge expo. I would really like to inform all of you present over Rajkot as well. Please come and please invite. You are all invited in our expo. ગુડ ઇવનિંગ. મારું નામ ચૌહાણ દીપ્તદેવસિંહ છે. હું ક્રિસ્ટલ સ્કૂલમાં ધોરણ 11 કોમર્સમાં ભણું છું. હું ગણિત એક રમત જ છે તેમાં પાર્ટિસિપેટ છું.
મારા કરિયરની પણ ચિંતા નથી કે હું હવે ક્રિસ્ટલ સ્કૂલમાં જઈને આગળ હું શું કરીશ, કારણ કે ક્રિસ્ટલ સ્કૂલના મોટિવેશનલ સેમિનારથી ઘણો બધો મારા સ્કિલમાં ડેવલપ થયો છે. આથી તમે પણ હું એવું આશા રાખીશ કે કાલ પણ હજી ક્રિસ્ટલ સ્કૂલ્સમાં સ્કિલ એક્સપોઝ શરૂ છે, તો કાલે તમે પણ જોવા આવો. અહીં સાંસ્કૃતિક ઝોન, મેથ્સ ઝોન, ગગનયાન, ચંદ્રયાન, ગુરુકુલમ, શહેર અને ગામડા વચ્ચેનો તફાવત, એવા ઘણા બધા ઝોન છે અહીં. હું એવું આશા રાખીશ કે તમે પણ કાલ અહીં જો અચૂક મુલાકાત લ્યો ક્રિસ્ટલ સ્કૂલ્સની. થેન્ક યુ. મારું નામ જાડેજા જલદીપસિંહ છે. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. હું ધોરણ 7થી ક્રિસ્ટલ સ્કૂલમાં સંકળાયેલ છું. ક્રિસ્ટલ બહુ સારી છે અને મેં લેઝર શોમાં સ્ટાર લેઝર પ્રોજેક્ટ બનાવ્યો છે. તેના વિશે બહુ સારું છે. આગળની ટેકનોલોજી એ સ્ટાર લેઝર પ્રોજેક્ટથી ચાલી શકે છે. ઘણી બધી વસ્તુમાં સ્ટાર લેઝર યુઝ થાય છે, જેમ કે મરીન ડ્રાઈવ, આર્મની ઘણી બધી વસ્તુમાં લેઝર યુઝ થાય છે. અને મહેરબાની કરીને કાલે ક્રિસ્ટલ સ્કૂલમાં આ શો ચાલુ છે, એટલે કાલે મુલાકાત લો. આ પ્રોજેક્ટ બનાવવામાં 10 દિવસની મહેનત થઈ છે અને પ્રોજેક્ટ બહુ સારો બન્યો છે અને આમાં કંઈક જાણવા જેવું છે, એટલે પ્લીઝ મુલાકાત લો. મારું નામ ડોડિયા દુર્વા છે અને હું ધોરણ 11માં ભણું છું. એક્સપોના કારણે અમારા વિદ્યાર્થીઓમાં ઘણો ઉત્સાહ આવે છે વિદ્યાર્થીઓમાં, અને અમે ખૂબ જ નવું જાણીએ છીએ એક્સપો દ્વારા, અને અમને ખૂબ જ નવા એક્સપિરિયન્સ કરવા મળે છે. એમાં અમે હાર્ટ રિલેટેડ આખો પ્રોજેક્ટ બનાવ્યો હતો કે હાર્ટ એટેક કંઈક આવે તો તે સમયે કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું ને કેવી રીતે એ માણસને પાછો સાજો કરવો. એમ ઓનલી ફોર 5 to 6 ડેઝમાં અમે આ બધું કરેલું છે. બહુ જ સારો એક્સપિરિયન્સ છે અને અમને બહુ જ મજા આવી અને ઘણું નવું શીખવા મળ્યું. ડૉક્ટર દેવદાસ નકુમ, મેનેજિંગ ડાયરેક્ટર ક્રિસ્ટલ સ્કૂલ્સ રાજકોટ. ક્રિસ્ટલ સ્કૂલ્સ રાજકોટ તેમજ પડદરી શહેરીના અને સૌરાષ્ટ્ર કચ્છના જે રેસિડેન્શિયલ સંકુલોમાં વિદ્યાર્થીઓ ભણે છે તેના સર્વાંગી વિકાસ માટે દર વર્ષે અલગ અલગ પ્રવૃત્તિનું આયોજન કરે છે. એટલે કે બિગ ઇવેન્ટ હોય, સ્પોર્ટ્સ એક્ટિવિટી હોય, કાર્નિવલ હોય, આવડતને અભિનંદન હોય. તેમાં આ વર્ષે જે અમારી એક એક્ટિવિટી છે ક્રિસ્ટલ સ્કિલ એક્સપો, કે જેમાં દરેક બાળકની અંદર રહેલી જે સ્કિલ છે એને પ્લેટફોર્મ મળે, એ પ્લેટફોર્મ પૂર્ણ કરવાનો આ વખતનો અમારો પ્રયત્ન રહ્યો છે. કે જેમાં 1700થી વધુ બાળકોએ માત્ર એક વીકની અંદર તૈયારી અને સંપૂર્ણ કાર્યક્રમનું જે પ્લાન આઉટ છે એ માત્ર 12 દિવસમાં થયેલું છે. એ જ્યારે આજે હજારો વાલીઓ, આઉટર જે પેરેન્ટ્સ, એ બધા એનો જે ઉત્સાહ જોઈને એવું લાગે છે કે ખૂબ જ ટૂંકા સમયગાળાની અંદર અમારા વિદ્યાર્થીઓ આ મહેનત કરેલી છે. એક્સપોમાં આમ તો ઘણી બધી એક્ટિવિટી છે. અત્યારે રોબોટિક્સ, એઆઈ, લાઈવ પરફોર્મન્સ, ફૂડ ઝોન, હેલ્થ ઝોન, ઘણી બધી એક્ટિવિટી છે. પણ એમાંથી એવી જે બેસ્ટ એક્ટિવિટી જોઈએ ને, તો આમ તો ગુરુકુલમ અમારી સંસ્થામાં અમે છે ને પ્લાન એ અને પ્લાન બી એના માટે વર્ક કરીએ છીએ. કે અમારી સંસ્થામાં એક એકેડેમિક પ્લાન, એની સાથે પ્લાન બી હોય કે બાળકનો જે સર્વાંગી વિકાસ થાય ને એની બધી જ પ્રવૃત્તિ રેગ્યુલર અભ્યાસમાં પણ અમારા બાળકો કરતા રહેલા છે. આમ જોઈએ ને તો એમાં ઘણું બધું આવે છે. પણ અત્યારે સમાજમાં જોઈએ તો કે ઉત્સવોનું સેલિબ્રેશન જોઈએ તો માત્ર ડીજે અને ડાન્સ સાથે સેલિબ્રેટ કરતા હોય, એવા સમયે અમારા બાળકો છે ને એ ઉત્સવની ઉજવણી પણ છે ને એના સચોટ સમજણ સાથે કરતા રહેલા. તો એ પ્લાન બીનો જ એક પાર્ટ છે અમારો એક્સપો છે, કે દરેક બાળકની અંદર જે સ્કિલ છે એને પ્લેટફોર્મ પૂર્ણ કરવાનો પ્રયત્ન કર્યો છે. લેંગ્વેજ ઝોન, સાયન્સ ઝોન, મેથ્સ ઝોન, પેરેન્ટિંગ ઝોન, માર્કેટ ઝોન, આ બધા ઝોનની અંદર વિદ્યાર્થીઓએ ઘણી બધી એક્ટિવિટી દ્વારા વાલીઓને પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન કર્યો છે. ખાસ આપણે જોઈએ તો વિદ્યાર્થીઓની સાથે અત્યારે પેરેન્ટ્સને પણ જો મુખ્ય પ્રશ્ન હોય ને તો મોબાઈલ, એટલે આજની ટેકનોલોજીનો ખરેખર ક્યાંક ને ક્યાંક બધા દ્વારા દુરુપયોગ થઈ રહેલો છે. તો એના માટે પણ વિદ્યાર્થી દ્વારા અલગ અલગ પ્રોજેક્ટ તૈયાર કરી અને મોબાઈલથી અળગા કઈ રહી શકાય એ માટેના પ્રયત્નો થયા છે. રોબોટિક્સ, એઆઈ, આ બધું આમ ઉપયોગી છે, પણ એના સામે એના ગેરફાયદા પણ છે. તો એ પણ વિદ્યાર્થીઓ દ્વારા સમજાવવામાં આવ્યા છે. પહેલાંની જે શિક્ષણ પદ્ધતિ હતી તપોવન, એને પણ હાઇલાઇટ કરવામાં આવી છે. નાના સ્ટાર્ટઅપ કરીને પણ હાલની પરિસ્થિતિમાં તમે કઈ રીતે આગળ જઈ શકો એના માટે પણ વિદ્યાર્થીઓ પ્રયત્ન કર્યો છે.